ભાવનગરમાં સમસ્ત કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ભાવનગરનો જે પશ્ચિમ વિસ્તાર છે તે પસંદ કરવામાં આવ્યો છે। જે પ્રમાણે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલાની ઘટના બની હતી અને તેને લઈને સમસ્ત કોળી સમાજની અંદર રોષ વ્યાપ્યો હતો અને કોળી સમાજ ન્યાય માટે માંગ કરી રહ્યો હતો। હાલ તમને અહીં જે કોળી સમાજના નેતાઓ છે કે જેમના દ્વારા આજે કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ આ સભાની અંદર નવનીતભાઈ બાલદિયા જેઓ પીડિત છે તેઓ પણ હાજર રહેશે અને ખાસ કરીને આ જે આગેવાનો છે તેમને પૂછવા માંગીશ, જો આ ઘટના છે તે ભાવનગરથી 100 કિલોમીટર દૂર બગદાણામાં બની છે તો ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં કેમ ન્યાય સભાનું આયોજન કરાયું? જ્યારે અમને એવું લાગ્યું હતું અને ખરેખર છે કે જ્યારે 90 કિલોમીટર દૂર છે તો અહીંયાના ધારાસભ્યને મંત્રી જો ત્યાં એને સપોર્ટ કરતા હોય તો પછી અહીંયા અમારે આયોજન કરવું પડે, કેમ કે એને ખબર પડે કે અમે અમારા મતોથી એને જીત અપાવી છે તો આજે સમાજ નારાજ ન થવો જોઈએ, તો એને ખ્યાલ આવવો જોઈએ આજે મંત્રી હોય કે એના પ્રવક્તા હોય। અચ્છા, ખાસ કરીને જો જીતુભાઈ ઉપર તમે આડકતરી રીતના આક્ષેપ કરી રહ્યા છો, પરંતુ તેમનો રોલ અત્યારે આ જે ઘટનાની અંદર શું તમે જોવો છો જેને લઈને આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે? આજે જ્યારે અમારા સમાજમાં આક્રોશ હતો ત્યારે અમારા જે દિગ્ગજ નેતાઓ છે એમના ફોટા વાયરલ કરી અને જે સોશિયલ મીડિયામાં મૂક્યા એના ઉપરથી અમને ડાઉટફુલ લાગે કે અમને એક સમાજમાં એક વિદ્રોહ કરાવવાની વાત છે કે બંને સામા આવી જાય, તો એની માટેના એ પ્રયાસો હતા। કાળુભાઈ, અત્યારે જે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેટલા લોકો હાજર રહેવાના છે અને ખાસ કરીને અન્ય જિલ્લામાંથી પણ હાજર રહેવાના હોય તો આગામી સમયમાં કોળી સમાજ શું રણનીતિ ઘડી રહ્યો છે? હવે આગળના સમયમાં અમે એવી રણનીતિ ઘડી રહ્યા છીએ કે કોઈ બી નાનો માણસ હોય એને ક્યાંય બી અન્યાય ન કરે, પછી પોલીસ તંત્ર હોય કે કોઈ રાજકીય માણસ હોય, જે ન્યાય છે ન્યાય તંત્રનું કામ કરે છે તો પોલીસ તંત્રનું કામ કરે છે તો રાજકીય માણસો પ્રેશર ન લાવી શકે એની માટે અમારે ન્યાય સમિતિની રચના કરવી છે। અચ્છા, ખાસ કરીને આ પશ્ચિમ વિસ્તાર છે તે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર છે, તો આ મત વિસ્તારની અંદર આવનારા સમયમાં વિધાનસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, તો શું કહેશો કોળી સમાજને, ખાસ કરીને તમે અન્યાયની વાત કરતા હોય ત્યારે? જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે ઇલેક્શનના સમયે ખ્યાલ આવે, કેમ કે અમે તો એવું ઈચ્છતા હોય કે આજે જો અમને અન્યાય કર્યો છે, કોળી સમાજને અન્યાય કર્યો છે ત્યારનો સમય ત્યારે બતાવશું। અચ્છા, ખાસ કરીને તમે આ જે લડાઈ છે તેમાં શરૂઆતથી જોડાયેલા છો, કોળી સમાજનો જે આક્ષેપ હતો જયરાજ આહિરે હુમલો કરાયો છે, હવે જો જેલના સળિયા પાછળ છે તો પછી ન્યાય સભાનું આયોજન શા માટે? જે ન્યાય સભાનું આયોજન એટલા માટે કે આ ન્યાયની લડત લડવા માટે અમારે 27 દિવસ રોડ પર ઉતરવું પડ્યું, આ સરકાર સામે પડવું પડ્યું, પોલીસ તંત્ર સામે પડવું પડ્યું, એટલે આ ન્યાય સભાનું આયોજન છે। અને આ ન્યાય સભાનું આયોજન એટલા માટે કે જે પોલીસ તંત્ર દ્વારા પીઆઈ ડાંગર દ્વારા જયરાજભાઈ ભમ્મણને છાવરવાનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે આ પીઆઈ ડાંગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અને આ ગુનામાં એને ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ સામાન્ય લોકો અને ગરીબ પ્રજા ઉપર જો કોઈ અન્યાય કે અત્યાચાર થાય ત્યારે પોલીસ તંત્ર તેને છાવરે નહીં। અચ્છા, જો આ ન્યાય સભામાં માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે પોલીસની જે કાર્યવાહી છે તે કાંઈક ને કાંઈક ખૂટતી હતી અથવા તો પૂરતી નહોતી તેને લઈને આ ન્યાય સભાનું આયોજન થયું? જે બીજો પણ એક અમારો જે આ વિધાનસભાના કૃષિ મંત્રી રહ્યા જીતુભાઈ વાઘાણીની વિરુદ્ધમાં પણ અમારો એટલો જ રોષ છે, કારણ કે તેને અમારા સમાજમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પડાવવાનું કામ કર્યું હતું। આ ઘટના બની ત્યારે તરત જ કુરજીભાઈ બાવળિયા સાથે ફોટો વાયરલ કર્યો અને તેની બાદ જ્યારે અડધી સમય વીતી ગયો હતો ત્યારબાદ હીરાભાઈ સોલંકી સાથે ફોટો વાયરલ કરી સમાજમાં ક્યાંક ને ખોટો મેસેજ જાય તેવી એક રચના કરી હતી, જેથી સમાજમાં ભાગલા પડાવવાનો પ્રયત્ન કર્યો હતો। એટલે જીતુભાઈ સામે અમારા કોળી સમાજના યુવાનોનો ખૂબ જ રોષ છે। અચ્છા, ખાસ કરીને 2027માં વિધાનસભાનું ઇલેક્શન આવશે તો શું કોળી સમાજનો વ્યક્તિ છે તે પશ્ચિમમાંથી ઊભો રાખશે, તે રીતના લડત લડશે કે પછી કઈ રીતના લડત લડશે? જે ચોક્કસપણે અત્યારે તો રાજકીય કોઈ ચર્ચા નથી, પરંતુ જે કાંઈ પણ અમારો સમાજ નિર્ણય કરે, અમારો સમાજનો જે નિર્ણય છે તેમને શિરોમાન્ય રહેશે અને અમે સમાજની સાથે રહીશું। અચ્છા, જો તમે ન્યાયની વાત કરો છો, ખાસ કરીને પરસોત્તમભાઈનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં ધોકા હાથમાં લેવાની વાત કરી છે, આહિર સમાજનું એવું કહેવું છે કે બે સમાજમાં વય મનુષ્ય ફેલાય તે પ્રકારનું નિવેદન છે, ખાસ કરીને આહિર સમાજ આ જે નિવેદન છે તેનાથી ખૂબ નારાજ થયો છે। ચોક્કસપણે પરસોત્તમભાઈ સોલંકી એ કોળી સમાજના મસીહા છે, તેમના નિવેદન પર ઉપર હું કોઈ પણ મંતવ્ય આપી ન શકું, કારણ કે તે અમારા સમાજના મસીહા હોય, તેમનું નિવેદન ક્યાંક ને ક્યાંક સૂચક હોય, એટલે એ બાબતમાં મારું કોઈ મંતવ્ય રહેશે નહીં। અચ્છા, જો ખાસ કરીને આહિર સમાજ એવું કહી રહ્યો છે કે આ પ્રમાણે વાણી વિલાસ કરવાથી બે સમાજ વચ્ચે વય મનુષ્ય ફેલાય, તો આહિર સમાજ ખુલ્લી ડિબેટની પણ માંગ કરી રહ્યો છે કે આ પ્રમાણે શબ્દ ન ઉચ્ચારવા જોઈએ। જે એ સમાજને હું એક વિનંતી કરવા માંગુ છું કે પરસોત્તમભાઈ સોલંકી ક્યારે પણ કોઈ ડિબેટમાં બેસતા નથી અને તે
મંત્રી હોવા છતાં પણ આજ દિન સુધી સરકારમાં તમે જોયું હશે તે કોઈ પણ સત્ર ચાલુ હોય તેમાં પણ હાજર રહેતા નથી. તો કોઈ પણ ડિબેટમાં બેસવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે ત્યાં એમની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે અને સતત તેઓ ડૉક્ટરની નિગરાનીમાં રહેતા હોય છે, એટલે ડિબેટ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી. અચ્છા, તમને પૂછવા માંગીશ, કોળી સમાજની ન્યાય સભાનું આયોજન તો થયું છે, હવે આવનારા દિવસની અંદર કયા પ્રમાણે ન્યાય સભાનું આયોજન થશે અને શું રણનીતિ રહેશે? અમારો હજી આજે ભાવનગરમાં બન્યું, હવે આવનારા દિવસમાં બોટાદ છે, ત્યારબાદ સુરત છે અને તેવી રીતે બધા જિલ્લાઓમાં અમારું આયોજન છે. જો આવનારા દિવસમાં કીધું એમ કે પીઆઈ ડાંગર, રીવાબા ઝાલા તેને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને અમારી માંગણી એવી છે કે અમને આરોપી તરીકે લાવે, આવી અમારી માંગણી છે, જેથી કરીને બીજા વખત કોઈ ઉપર આવો અત્યાચાર ન થાય, આવી અમારી માંગ છે. અચ્છા કાળુભાઈ, તમને અંતિમ સવાલ પૂછવા માંગીશ, જો આ ક્યાંક ને ક્યાંક ન્યાય સભા છે તે હવે રાજકીય વળાંક લેતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે હવે પહેલા બે વ્યક્તિની લડાઈ હતી, પછી સામાજિક મુદ્દો બન્યો અને હવે રાજકીય મુદ્દા તરફ જઈ રહ્યો હોય? ના, ખરેખર સામાજિક લડાઈ છે. આજે અહીંયા બધા જ પક્ષના છે અને સમાજના આગેવાનો છે, એટલે ખરેખર આ સામાજિક જ છે, કોઈ રાજકીય નથી અને કોઈ રાજકીય રંગ લેવા માંગતું નથી. કેમ કે સમાજનો અન્યાય જ્યાં થતો હશે ત્યાં અમે હર હંમેશા આગળ હશું, આજે નહીં ગમે ત્યારે. અને તમે પણ જોયું છે હરેક કેસમાં જ્યારે સમાજને અન્યાય થતો હશે ત્યારે અમે લોકો અમારીથી જે બનતી મહેનત થતી હોય છે એ કરતા હોય. અમે તો એવું ઈચ્છતા હોય છે કે નાનામાં નાના માણસને પણ ક્યારેય તકલીફ ન પડવી જોવે, એને ગમે એ મોટો માણસ બનતો હોય તો એને કાંઈ દબાવવા માટે નથી બનતો. અચ્છા, તમને એક અંતિમ સવાલ પૂછવા માંગીશ, જો આ ઘટના બની છે તો તેમાં ન્યાય છે તે બંને પક્ષે, એટલે કે સામાન્ય વ્યક્તિ માટે કંઈક અલગ કાનૂન હોય અને જે રાજકીય વ્યક્તિ હોય તો એને માટેનો કંઈક અલગ કાનૂન હોય, એવી ઘટના છે તેનું આમાં સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તો તમે કેવું શું વિચારી રહ્યા છો? ચોક્કસથી હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર વ્યક્તિઓ અને રાજકીય રીતે વગ ધરાવતા લોકો માટે કાયદો અલગ છે અને સામાન્ય ગરીબ પ્રજા માટે કાયદો અલગ છે. તમે જોયું છે સામાન્ય અને ગરીબ પ્રજા હોય તેની ઉપર જ્યારે કોઈ પણ ગુનો દાખલ કરવામાં આવે તેને પકડીને તેના પરિવારને પણ બેસાડી દેવામાં આવે. આ કેસમાં તમે જોયું છે કે એસઆઈટીની ટીમ દ્વારા જયરાજભાઈને સમન્સ પાઠવ્યું અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા બાદ પણ તેને ક્યાંય બેસાડીને દાદરે બેસાડીને ફોટો નથી પાડ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આમાં તમે જોયું છે કે આર્થિક રીતે વગ ધરાવતા અને રાજકીય વગ ધરાવતા લોકો માટે કાયદો અલગ છે. એ જે પ્રકારે કોળી સમાજનું ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થયા છે અને આવનારા દિવસોની અંદર જે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને પણ તેઓ સ્પષ્ટ સંકેત અને નિવેદન કરી રહ્યા છે કે અન્ય રાજકીય નેતાઓ છે તે કોળી સમાજના સપોર્ટમાં નહોતા રહ્યા, તેમની માટે આ લડત શરૂ કરવામાં આવી છે.